જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અત્યારે થઈ ગયા છે બપોર અને રોજની જેમ અત્યારે જમવાનું તો હોય જ. તો કાલે હતો રવિવાર અને કાલે તો જો ભજીયા ને એવું બધું ખાધું હતું, એટલે તળેલું કહેવાય. ખાવું નથી એમ કર્યું હતું, પણ તોય તે પછી બનાવીને ખાઈ લીધા. તો પછી હવે આજે થોડુંક હેલ્ધી ખાવું છે એવું વિચાર આવ્યો. તો આજે પણ જો આજે હેલ્ધી બનાવ્યું છે બપોરે. તો અત્યારે તો જો આ ઘરે આવી ગયા છે અને જો હું તમને રસોઈ બતાવું પહેલા કે મેં શું બનાવ્યું છે. 1 by 1 બધું અહીંયા લઈ આવું છું. જો આપણી રસોઈ હવે બધી આવી ગઈ છે. પાણીની બોટલ પણ આજે અહીં નીચે મૂકી દીધી છે. ઠંડુ પાણી નથી, પણ છાશ માટે મેં ઠંડુ પાણી લીધું છે, પીવા માટે નહીં. પીવા માટે હમણાં હું ભરી લઈશ. તો સૌથી પહેલાં હું તમને બતાવી દઉં કે મેં રસોઈમાં શું બનાવ્યું છે. તો હેલ્ધીમાં જોવા જઈએ તો આજે મેં બનાવ્યું છે કારેલાનું શાક. જુઓ તમે, કકડું કારેલાનું શાક કર્યું છે. અંદર નાખ્યો છે ગોળ અને ટોપરું. તો મસ્ત મજાનું શાક છે. આ રેસીપી મારા સાસુની છે. મારા સાસુ આવી રીતે શાક બનાવે, એટલે મેં કીધું એને પૂછી લો કે એ કઈ રીતે બનાવે. એમ મને આવડતું હતું, પણ અંદાજે એમ ખબર નહોતી કે કેટલું શું નાખવાનું. તો એને પૂછીને મસ્ત મજાનું કારેલાનું શાક બનાવ્યું છે, ગોળ અને ટોપરું નાખીને. અને એની સાથે છે સરસ મજાની રોટલી, અને એની સાથે છે ખીચડી. અત્યારે બપોરના ટાઈમે પીળા કલરની ખીચડી હોય, હળદરવાળી. તો હળદરવાળી ખીચડી બની ગઈ છે. અને સાથે છે આયરો આ દહીં જે મેળવું હતું મેં કાલે. તો એ મીઠું દહીં છે. અને એની બનાવવાની છે છાશ. આજે એટલી જ છે, એટલે હવે આને ફેરવીને હમણાં છાશ હું બનાવી નાખવાની છું. તો આવી ગરમીમાં છાશ પણ બહુ પીવાની મજા આવે. તો એટલા માટે જો આ ઠંડુ પાણી લીધું છે અને ઠંડી છાશ અત્યારે ફેરવી નાખીશ અને પી લેશું, ખાઈ લેશું અને બપોરા કરી લેશું. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવતા બ્લોગમાં ફરી મળશું. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.